નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચર્સની અંદર ગયા વિડીયોમાં પણ આપણે વાયુઓ જે છે એ વાયુ અવસ્થા માટેના વિવિધ આલેખોની આપણે ચર્ચા કરી હતી અને તેને આધારે વાયુના અણુગતિવાદના બે સિદ્ધાંતો ખોટા સાબિત કર્યા હતા અને તેને આધારે પીવી બરાબર એનઆરટી સમીકરણમાં દબાણનો ફેરફાર અને કદનો ફેરફાર આપણે શીખ્યા હતા અને એને આધારે આપણે વાન્ડરવાલ સમીકરણ પ્રાપ્ત કર્યું હતું. મિત્રો, અગત્યનો એ ટોપિક હતો. હવે વાયુ છે એ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે. વાયુ ક્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય? આ પ્રશ્ન સ્વાભાવિક છે કે આપણને થાય કે દરેક વાયુ જે છે, દરેક વાયુ પ્રવાહીમાં રૂપાંતર થાય. આ હવા જે છે એ હવાનું પણ પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે મિત્રો, પણ એના માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત કઈ? તો પહેલું તાપમાન છે, એ તાપમાનમાં ઘટાડો કરવો પડે અને દબાણમાં વધારો કરવો પડે. મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. એટલે કે તાપમાન સતત ઘટાડો કરવામાં આવે અને દબાણમાં વધારો કરવામાં આવે તો દરેક વાયુ એ પોતે પ્રવાહીમાં રૂપાંતર પામે. મિત્રો, નીચા તાપમાને હંમેશા અને ઊંચા દબાણે હંમેશા વાયુ એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ અગત્યની છે, સમજી લો. પહેલું લઈએ, ક્રાંતિક તાપમાન કોને કહીશું? તો કે નીચું તાપમાન. કેટલું નીચું તાપમાન? પણ એ પૈકી જે મહત્તમ તાપમાન હોય એ મહત્તમ કે અધિકતમ તાપમાનને તે વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. મિત્રો, દાખલા તરીકે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ વાયુનું પ્રવાહીકરણ થાય. x ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પ્રવાહીકરણ થાય. y ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પ્રવાહીકરણ. આમ જાવ તો તાપમાન વધે. આ ત્રણે ત્રણ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય. પરંતુ આ ત્રણમાંથી અધિકતમ તાપમાન કયું? તો અધિકતમ તાપમાન વાય છે, કારણ કે તાપમાન વધે છે. માટે તે વાયુ માટે આ વાય જે મૂલ્ય છે એને ક્રાંતિક તાપમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દરેક વાયુ માટે લાગુ પડશે. તો વિવિધ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય. તે પૈકી જે અધિકતમ તાપમાન હોય તે વાયુ, તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણે ત્રણ તાપમાને વાયુ પ્રવાહીમાં રૂપાંતર થાય. પરંતુ ઉપર તરફ જાઓ તો 0 કરતા x નું તાપમાન વધુ, x કરતા y નું મૂલ્ય વધુ, માટે y ને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે. અહીંયા ઉદાહરણ તરીકે યાદ રાખજો કે CO2 વાયુ છે, એનું ક્રાંતિક તાપમાન 30.98 ડિગ્રી સેલ્સિયસ છે. મિત્રો, CO2 વાયુ છે, CO2 વાયુ એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પ્રવાહીમાં રૂપાંતર પામે. 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પ્રવાહીમાં રૂપાંતર પામે. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા 20.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પ્રવાહીમાં રૂપાંતર પામે. 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પ્રવાહીમાં રૂપાંતર પામે. CO2 વાયુ આ દરેક તાપમાન પ્રવાહીમાં રૂપાંતર થાય છે. દરેક તાપમાન. પરંતુ દરેક તાપમાનને ક્રાંતિક તાપમાન ન કહેવાય. આ ચાર મૂલ્યોમાંથી કયું તાપમાન મહત્વનું છે, કયું તાપમાન ઊંચું છે? તો આ તાપમાન ઊંચું છે, માટે CO2 ના આ તાપમાનને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આલેખ તમને ચોપડીમાં આપેલો છે, ઘણું બધું વર્ણન આપેલું છે.
પણ એટલું તમારે કોઈએ તૈયાર કરવાની જરૂર નથી કે વિવિધ વ્યાખ્યાઓ અને તેના આધારે તમને MCQ પૂછે છે, આટલું જ તૈયાર કરવાનું. તો ક્રાંતિક તાપમાનની મેં વ્યાખ્યા સમજાવી દીધી. હવે ક્રાંતિક કદ, આ તાપમાને 1 મોલ વાયુનું કદ લેવામાં આવ્યું. 1 મોલ વાયુનું કદ, ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુના કદને ક્રાંતિક કદ કહેવામાં આવે. અહીંયા ઉદાહરણ લઈએ. આ બધા જ તાપમાને આપેલા વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે, પરંતુ આ વાયુનું મૂલ્ય વધુ હતું, તેથી તેને ક્રાંતિક તાપમાન કહીશું. અને એ વખતે 1 મોલ વાયુનું કદ, એને આપણે ક્રાંતિક કદ તરીકે ઓળખીશું. અને એના માટે સંકેત છે VC. C એટલે ક્રિટિકલ પોઈન્ટ, ક્રિટિકલ એટલે ક્રાંતિક, આ ક્રાંતિક કદ. એ જ રીતે બીજી વ્યાખ્યા પણ સરળ છે કે ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુ જે દબાણ કરે એ દબાણને ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે. બાકીની વ્યાખ્યાઓ સરળ છે. હવે TC વિશે અચળાંકો છે. દરેક વાયુ માટે આ 3 મૂલ્યો એ અચળાંક છે, ચોક્કસ મૂલ્ય ધરાવે. જેમ કે CO2 વાયુ માટે ક્રાંતિક તાપમાન કેટલું, તો ક્રાંતિક તાપમાન 30.98 ડિગ્રી સેલ્સિયસ છે મિત્રો. એ ચોક્કસ મૂલ્ય દરેક વાયુ માટે ચોક્કસ મૂલ્ય છે, માટે તેને અચળાંકો તરીકે ઓળખવામાં આવે છે. હવે અગત્યનું છે MCQ, ઇમ્પોર્ટન્ટ MCQ છે મિત્રો, ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાયું છે કે વાયુનું ક્રાંતિક તાપમાન અનુક્રમે આપેલા છે. તો TC ના ઘટતા ક્રમમાં વાયુને ક્રમ કયો? આ MCQ તમને પૂછી શકે એવો છે કે તમને દરેક વાયુ માટે ક્રાંતિક તાપમાન આપેલું છે, તો ક્રાંતિક તાપમાનના ઘટતા ક્રમમાં ગોઠવો. તો આ વાક્ય ઇમ્પોર્ટન્ટ છે કે જેમ ક્રાંતિક તાપમાન ઊંચું તેમ વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય. તેથી આપણને ક્રાંતિક તાપમાનનો ઘટતો ક્રમ લખીએ તો સરળતાથી આવડે, પરંતુ પ્રવાહીકરણનો ક્રમ આપણે પૂછવો પડે અથવા તો લખવો પડે. વાયુનું પ્રવાહીકરણનો ઘટતો ક્રમ કયો? એ પ્રશ્ન હશે, કારણ કે ક્રાંતિક તાપમાનનો ઘટતો ક્રમ એ જ પ્રવાહીકરણનો ઘટતો ક્રમ હશે. તો પ્રવાહીકરણનો ઘટતો ક્રમ લખવાનો છે. આ સિદ્ધાંત અગત્યનો છે કે જેમ ક્રાંતિક તાપમાન ઊંચું તેમ પ્રવાહીકરણ સરળતાથી થાય. તો પછી આમાંથી કોનું ક્રાંતિક તાપમાન સૌથી ઊંચું છે મિત્રો? તો પછી એમોનિયાનું તાપમાન સૌથી ઊંચું છે, માટે આન્સર તરીકે આપણે લઈ શકીએ સૌથી પહેલા એમોનિયા. એમોનિયાનું પ્રવાહીકરણ આપણને ઝડપથી થાય. એમોનિયા ઝડપથી પાણીમાં દ્રાવ્ય છે. એમોનિયા એ પાણી કરતા 400 ગણો વધુ દ્રાવ્ય છે. એટલે કે 1 લિટર પાણીમાં 4 લિટર એમોનિયા દ્રાવ્ય છે, કારણ કે પાણી સાથે પ્રબળતાથી H બંધ બનાવે છે. ત્યાર પછી આવશે CO2. ત્યાર પછી CO2 નું પ્રવાહીકરણ થાય. ત્યાર પછી આવશે આ મૂલ્ય O2 નું પ્રવાહીકરણ થાય. ત્યાર પછી આવશે એમોનિયાનું પ્રવાહીકરણ થાય અને ત્યાર પછી H2 નું પ્રવાહીકરણ થાય. બરાબર સમજી લો મિત્રો. બીજો પ્રશ્ન લઈએ. હવામાં કયા ઘટકનું પ્રવાહીકરણ પ્રથમ થાય? મિત્રો, હવામાં કયા ઘટકનું પ્રવાહીકરણ પ્રથમ થાય? આ આપણો બીજો પ્રશ્ન છે. આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન.
તો હવામાં વિવિધ ઘટકો છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે. મિત્રો, કાર્બન મોનોક્સાઇડ અથવા તો શુદ્ધ હવા લઈએ, અક્રિય વાયુ. અક્રિય વાયુ અક્રિય વાયુ તરીકે હિલિયમ હોઈ શકે, નિયોન હોઈ શકે. આ બધા અક્રિય વાયુનું અલ્પ પ્રમાણ છે. તો મિત્રો, કોનું પ્રવાહીકરણ પ્રથમ થાય? તો જેનું ક્રાંતિક તાપમાન વધુ, તો તેનું પ્રવાહીકરણ વધુ. મિત્રો, અહીંયા મૂલ્ય આપી દીધા છે. તો પૈકી કોનું ક્રાંતિક તાપમાન વધુ છે? તો કે ઓક્સિજનનું, તેથી O2 નું પ્રવાહીકરણ પ્રથમ થાય. યાદ રાખજો મિત્રો, એટલે હવાનું જ્યારે પ્રવાહીકરણ કરવામાં આવે ત્યારે O2 વાયુનું પ્રવાહીકરણ પ્રથમ થશે, ત્યાર પછી નાઇટ્રોજનનું થશે. મિત્રો, પહેલું O2 નું, ત્યાર પછી નાઇટ્રોજનનું, ત્યાર પછી હાઇડ્રોજનનું અને ત્યાર પછી મિત્રો હિલિયમનું થશે. આ યાદ રાખજો. હવે પેજ નંબર 150 આપેલો છે અને એમાં કોષ્ટક 5.4 છે. તો એના આધારે પ્રવાહીકરણનો ઘટતો ક્રમ લખો. એ કોષ્ટકની અંદર મિત્રો પેજ નંબર 150 પુસ્તકમાં અને 150 માં કોષ્ટક 5.4 આપેલું છે. એમાં ક્રાંતિક તાપમાન આપેલા છે અને એ ક્રાંતિક તાપમાનને આધારે આપણે એમસીક્યુ લખીશું. કયો એમસીક્યુ લખ્યો? પ્રવાહીકરણનો ઘટતો ક્રમ. તો પ્રવાહીકરણનો ઘટતો ક્રમ કયો થશે? આ સિદ્ધાંત યાદ રાખવાનો કે જેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એ પ્રથમ, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હશે. તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હશે તેનું પ્રવાહીકરણ સરળતાથી થશે. તો આપેલા કોષ્ટકની અંદર સૌથી વધુ ક્રાંતિક તાપમાન H2O ગેસનું આપ્યું છે. ત્યાર પછી એમોનિયા આવશે, ત્યાર પછી CO2 આવશે, ત્યાર પછી O2 આવશે, ત્યાર પછી N2 આવશે અને N2 પછી આવશે H2 અને ત્યાર પછી છેલ્લે આવશે હિલિયમ. 7 1 2 3 4 5 અને 7. ઓકે મિત્રો, તો આ રીતે તમને એમસીક્યુ પણ કોષ્ટકને આધારે પૂછી શકે. આ પ્રકારનો એમસીક્યુ પણ તમને પ્રશ્નમાં પેપરમાં પૂછાયેલો છે. આ પ્રકારનો એમસીક્યુ 12 સાયન્સમાં પણ તમને પૂછાય કે વાયુ મિશ્રણમાં કયા ઘટકનું સૌથી વધુ ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર થશે? તો મિત્રો ઓક્સિજન આવશે, પછી નાઇટ્રોજન, હાઇડ્રોજન અને પછી હિલિયમ આવશે. આમ વાયુના પ્રવાહીકરણ ઉપર તમને પૂછે તો વાયુનું પ્રવાહીકરણ, તો મિત્રો આટલી જ નોંધ કરવાની. પરીક્ષામાં પૂછે તો 3 ગુણનું પૂછે કે 4 ગુણનું, તો 1 2 3 અને આ 4, આમ 4 ગુણ. પણ આનો જવાબ તમારે અહીંયા લખી નાખવાનો. તો મિત્રો, તો આ પ્રકારે તમને એમસીક્યુ અથવા તો વિવિધ વ્યાખ્યાઓ પૂછી શકે. હવે ચર્ચા કરીએ. વાયુ અવસ્થા અહીંયા પૂરી થઈ. હવે પ્રવાહી અવસ્થાની ચર્ચા કરીએ. પ્રવાહી અવસ્થા અત્યાર સુધી આપણે માત્ર વાયુ અવસ્થાની ચર્ચા કરતા હતા. હવે પ્રવાહી અવસ્થાની આપણે ચર્ચા કરીશું મિત્રો. તો પ્રવાહી અવસ્થા બરાબર ધ્યાનમાં રાખજો. સરળ છે કે પ્રવાહી કોને કહેવાય? તો કે વાયુના અણુઓ જ્યારે નજીક આવે ત્યારે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે, અથવા તો વાયુના અણુઓ શક્ય એટલા દૂર હોય
જ્યારે પ્રવાહીના અણુઓ એ પાસે હોય છે અને પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરે છે, પરંતુ ઘન અવસ્થા કરતા એના અણુઓ એટલા નજીક હોતા નથી. આમ ઘન પ્રવાહી વાયુમાં અણુઓની ગોઠવણી તમને જોવા મળે છે. મિત્રો, આ બધું ઘણું શીખી ગયા છો. અગત્યનું છે પહેલું બાષ્પ દબાણ અથવા તો બાષ્પીભવન લઈએ. મિત્રો, બાષ્પીભવન કોને કહીશું? તો આ પ્રવાહી છે, એની મુક્ત સપાટી પરના અણુઓની ગતિશીલતા વધુ છે, જ્યારે અંદરના અણુઓની ગતિશીલતા ઓછી છે, કારણ કે અંદરના અણુઓ એ અન્ય અણુઓથી આકર્ષાય છે, જ્યારે સપાટી પરના અણુઓ આકર્ષાતા નથી, વાયુ અવસ્થાની જેમ જ. તેથી એની ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા વધુ હોય છે, તેથી તેનું સરળતાથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. અને આ ઘટનાને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તો એને આપણે કહીશું બાષ્પીભવન. કઈ બાબત ઉપર આધાર રાખે? મિત્રો, કઈ બાબત ઉપર આધાર રાખે? તો એક તો બાષ્પીભવન એ તાપમાનના સમપ્રમાણમાં છે. જેમ તાપમાન વધુ તેમ બાષ્પીભવન વધે. અને બીજું પ્રવાહીના પ્રકાર ઉપર આધાર રાખે. જાત ઉપર આધાર રાખે, યાની કે પ્રકાર ઉપર. શિયાળા કરતા ઉનાળામાં પાણીનું બાષ્પીભવન વધુ થાય. હવે પ્રવાહીની જાત ઉપર આધાર, પ્રવાહીના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો તમને અનુભવ છે કે પેટ્રોલ એનું બાષ્પીભવન ઝડપથી થાય છે મિત્રો, જ્યારે પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે. તો જે પ્રવાહીના અણુઓ વચ્ચે, કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો હોય, વધુ તેમ બાષ્પીભવન ઓછું. મિત્રો, યાદ રાખજો, સરળ છે. તેમ બાષ્પીભવન ઓછું. આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ તેમ આંતરઆણ્વીય આકર્ષણ વધુ તેમ બાષ્પીભવન ઓછું. દાખલા તરીકે લઈએ બેન્ઝીન. બેન્ઝીન યાને પેટ્રોલ એનું બાષ્પીભવન ઝડપથી થશે. ત્યાર પછી લઈએ આલ્કોહોલ યાને કે મિથેનોલ, અને ત્યાર પછી આવશે પાણી. આમ બેન્ઝીનનું બાષ્પીભવન ઝડપથી થાય. પછી કાર્બનિક દ્રાવકોનું બાષ્પીભવન થાય. પછી લઈએ પાણી, કારણ કે આમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે. આમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે. કોને કારણે? H બંધને કારણે. જ્યારે આમાં પ્રબળ H બંધ છે. આમ આપણે શીખી ગયા છીએ મિત્રો. તો પ્રવાહીના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળો H બંધ વધુ છે, માટે આ બેની સરખામણીમાં પાણીનું બાષ્પીભવન ઓછું થાય. જ્યારે બેન્ઝીન કે પછી આ આલ્કોહોલ જે છે, આલ્કોહોલ છે, પેટ્રોલ સરળતાથી ઉડી જાય છે, જ્યારે પાણી સરળતાથી ઉડી જતું નથી. સામાન્ય પરિભાષામાં આપણે ચર્ચા કરીએ તો આપણે લીધું બાષ્પીભવન. હવે લઈએ બાષ્પ દબાણ.
મિત્રો બાષ્પ દબાણ સિમ્પલ છે, બરાબર સમજી લેજો. બાષ્પ દબાણ બંધ પાત્રમાં જો પ્રવાહી રાખવામાં આવે તો તે માંથી મુક્ત સપાટી પરના અણુઓ એ વાયુમાં રૂપાંતર થાય છે અને આ વાયુ એ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અને એ દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે. ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કરો તો બાષ્પ પ્રવાહીનું બાષ્પ એ વાયુ અવસ્થામાં ચાલી જાય છે, પરંતુ બંધ પાત્રમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રવાહીમાંથી બનતો વાયુ દિવાલ ઉપર એક પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે. એ દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે. બાષ્પ દબાણ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે તો બાષ્પ દબાણ પણ આ જ બાબતો ઉપર આધાર રાખે. મિત્રો એ પણ આ જ બાબતો ઉપર આધાર રાખે છે. મિત્રો જેમ તાપમાન વધુ તેમ બાષ્પ દબાણ વધુ. મિત્રો પ્રેશર કુકર, આ પ્રેશર કુકરમાં તમે જોયું હશે કે એને પ્રેશર કુકર જ્યારે એનું તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે એમાં રહેલું પ્રવાહી પાણી એ બાષ્પમાં રૂપાંતર પામે છે, વાયુમાં રૂપાંતર પામે અને એ વાયુ એ પ્રેશર કુકરના દિવાલ ઉપર એ દબાણ કરે છે અથવા તો અંદર મૂકેલા પદાર્થ ખોરાક ઉપર દબાણ કરે છે. એ દબાણ જ્યારે પાત્રના દબાણ કરતા વાયુનું દબાણ પાત્રના દબાણ કરતા વધી જાય ત્યારે તે વાયુ બાષ્પ દબાણપૂર્વક બહાર નીકળે છે અને પરિણામે સીટી વાગે છે. મિત્રો તો સીટી વાગવાનો સિદ્ધાંત પણ આ જ છે કે પ્રવાહીમાંથી પાણીમાંથી બાષ્પ વાયુ બને છે જે દબાણ ઉત્પન્ન કરે છે, એને કહીશું બાષ્પ દબાણ તરીકે આપણે ઓળખીશું. હવે મિત્રો અગત્યનું છે બીજી વ્યાખ્યા લઈએ. ઉત્કલન બિંદુ કોને કહીશું? ઉત્કલન બિંદુ તો જે તાપમાને પ્રવાહીના બાષ્પનું દબાણ પ્રવાહીમાંથી બનતા બાષ્પનું દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બરાબર સમજી લો. આ પ્રવાહી છે, એની ઉપર વાતાવરણનું દબાણ છે. હવે આમાંથી વાયુ બને. એ વાયુ ક્યારે વાતાવરણમાં થાય? જા વિચાર કરો. એની બાષ્પ બને. એ બાષ્પ કે વાયુ ક્યારે વાતાવરણમાં જાય તો કહી શકાય કે બાષ્પનું દબાણ, અહીંયા વાયુ છે એની જગ્યાએ બાષ્પ શબ્દ લખી શકાય. બાષ્પનું દબાણ અને વાતાવરણનું દબાણ સમાન થાય ત્યારે એ બાષ્પ વાતાવરણમાં ચાલી જાય. જો વાતાવરણનું દબાણ વધુ હોય અને બાષ્પનું દબાણ ઓછું હોય તો તે બાષ્પ વાતાવરણમાં જઈ શકતી નથી. પરંતુ બાષ્પનું અને વાતાવરણની હવા ક્યારે મિશ્ર થાય, બંનેનું દબાણ સમાન થાય ત્યારે બંનેનું
દબાણ સમાન થાય ત્યારે, એટલે બાષ્પનું દબાણ અને વાતાવરણનું દબાણ સમાન હોય ત્યારે. પાણીની બાષ્પ ક્યારે હવામાં જાય? તો પાણીની બાષ્પનું દબાણ અને હવાનું યાની કે વાતાવરણનું દબાણ સમાન થાય ત્યારે એ પાણીની બાષ્પ વાતાવરણમાં ચાલી જાય. તો એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ તરીકે મિત્રો ઓળખવામાં આવે. આમ ઉત્કલન બિંદુનું સ્પષ્ટ વ્યાખ્યા છે. જે દરેક પ્રવાહીનું ઉત્કલન બિંદુ મિત્રો ભિન્ન છે. આનું જે દબાણ છે એ આપણે એક વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો ક્યારેક બારમાં પણ લેવામાં આવે છે, એટલે એકમો દબાણના ધ્યાનમાં રાખજો. 1 બાર બરાબર, બાર પણ લેવામાં આવે છે, 1 બાર બરાબર 0.987 વાતાવરણ. પરંતુ વ્યવહારમાં 1 બાર બરાબર 1 વાતાવરણ જેટલું લઈ શકાય છે. તો પછી 1 વાતાવરણ બરાબર 1.01 બાર લઈ શકાય. એટલે મિત્રો દાખલા ગણતી વખતે આપણે ધ્યાનમાં રાખશું, જો એકમ બારમાં આપેલો હોય તો આપણે આ મૂલ્ય લઈશું, અને વાતાવરણ આપ્યો હોય તો આપણે આ મૂલ્ય લઈશું. જો તમે બંનેનું એક એક મૂલ્ય લેશો તો જવાબમાં બહુ ફેર નહીં પડે. જ્યારે દાખલા હું ગણીશ ત્યારે તમને હું સમજાવીશ. આમ 1 બાર 1 વાતાવરણ વચ્ચેનો સંબંધ આપે. હવે એક વાતાવરણ દબાણે એક વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે જે ઉત્કલન બિંદુ માપવામાં આવે છે તેને સામાન્ય ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. મિત્રો બરાબર સમજી લો. એક વાતાવરણ દબાણે જે ઉત્કલન બિંદુ માપીએ તેને સામાન્ય ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 1 બાર દબાણે જે ઉત્કલન બિંદુ માપવામાં આવે એને પ્રમાણિત ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. મિત્રો આટલી વસ્તુ બરાબર સમજી લેજો કે સામાન્ય ઉત્કલન બિંદુ કોને કહેવાય? જે ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે હોય તો તેને સામાન્ય ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. જે ઉત્કલન બિંદુ એક બાર દબાણે હોય તો તેને પ્રમાણિત ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે પાણી લઈએ તો પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ કેટલું અને પ્રમાણિત ઉત્કલન બિંદુ કેટલું? મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તો પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ એ તો આપણે વ્યવહારમાં ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ यानी कि 273 કેલ્વિન તાપમાન. આ તાપમાનને પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. એટલે કે આ ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે માપ્યું છે માટે તેનું સામાન્ય ઉત્કલન બિંદુ મિત્રો એક વાતાવરણ તરીકે આપણે ઓળખીશું. જ્યારે પ્રમાણિત ઉત્કલન બિંદુ મિત્રો એ 99.4 ડિગ્રી સેલ્સિયસ છે. એનું કેલ્વિનમાં રૂપાંતર કરો તો 372.6 કેલ્વિન તાપમાન. તો મિત્રો એમસીક્યુ માટે તમે યાદ રાખજો, પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ અને પાણીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ
આ મૂલ્ય એક બાર દબાણે માપવામાં આવ્યું, આ મૂલ્ય એક વાતાવરણ દબાણે માપવામાં આવ્યું. માટે બંનેના મૂલ્યોમાં થોડો તફાવત હોવાથી બંનેના ઉત્ક્રમણ બિંદુમાં પણ થોડો તફાવત આવશે મિત્રો. એટલે MCQ માટે તમે યાદ રાખજો. એટલે પ્રવાહી અવસ્થા માટેની મેં અહીંયા ચર્ચા કરી. ઓકે, મેં જે કંઈ પાટિયા ઉપર લખ્યું છે મિત્રો એટલી જ નોંધ કરજો, તો તમને આ વિવિધ વ્યાખ્યાઓ તમને સરળતાથી આવડશે. અસ્તુ, ધન્યવાદ.